કુકરની 2 સીટીમાં તૈયાર થતી આ હૈદરાબાદી બિરયાની એક વખત ટ્રાય કરો. હોટલની બિરયાની તમે ભૂલી જશો. તો તેના માટે દાવતના 1 કપ બાસમતી ચોખાને ધોઈને મેં 1 કલાક માટે પલાળી દીધા છે. ચોખા પલાળવા માટે મેં 2 કપ પાણી લીધું. હવે 1 કપ પાલકને બ્લાન્ચ કરીને તેમાં અડધો કપ કોથમીર નાખીને 1 કપ એકદમ ઠંડુ પાણી નાખીને પીસી લેવાનું છે. હવે એક કુકરમાં તેલ લઈને તેમાં કાંદા સાતળી લેવાના છે. કાંદા 50% જેવા સતળાઈ જાય એટલે પનીરના પીસ અને કાજુના ટુકડા નાખીને તેને પણ સાથે સાતળીને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ફરીથી કુકરમાં થોડું તેલ બટર લઈને બતાવેલા સૂકા મસાલા, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સાતળીને વેજીટેબલ એડ કરી દઈએ. એકદમ ધીમા ગેસ પર વેજીટેબલને 5 મિનિટ જેવું સાતળીને બતાવેલા મસાલા અને પલાળેલા ચોખા એડ કરી દઈએ. અને પછી ચોખાને પણ એકદમ હળવા હાથે 5 થી 7 મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર સાતળી લેવાના. એટલે ચડી ગયા પછી દાણો એકદમ છૂટો પણ થાય અને અંદરથી એકદમ સરસ ચડી પણ જાય. અને લાસ્ટમાં 1 ટેબલસ્પૂન ઘી, પલાળેલું કેસર અને તળેલા કાંદા, પનીર અને કાજુને એડ કરીને હવે નાખવાનું છે પાણી. અહીંયા 1 કપ ચોખા સામે 3 કપ પાણી જોઈશે, તો 1 કપ પાલકની પ્યોરીવાળું પાણી અને બાકીના 2 કપ ચોખા પલાળેલું પાણી મેં એડ કરી દીધું છે. મારે એકદમ લચકા પડતી બિરયાની જોઈતી હતી એટલે મેં 3 સીટી કરી છે. જો તમારે એકદમ છૂટો દાણો જોઈતો હોય તો 1/2 કપ પાણી નાખીને 2 સીટી કરવાની. હવે બિરયાની સાથે સર્વ કરવા માટે રાયતું બનાવી લઈએ. તો રાયતા માટે મેં અહીંયા દહીંમાં એકદમ બારીક કટ કરેલા કાંદા, ગાજર અને ટમેટાં નાખીને બતાવેલા બધા જ મસાલા નાખી દીધા છે. રાયતું તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો છો. તો તૈયાર છે અહીંયા ગરમ ગરમ બિરયાની સાથે રાયતું અને સલાડ. તો તમે પણ ટ્રાય કરો આ રેસીપી. અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.